બસ એવું કોઈ સાથે ક્યારેય આગળ પણ કોઈ બેન દીકરીઓ સાથે બને નહીં, બસ એવી માંગ છે. મારા પતિને કેન્સરની બીમારી હતી અને એ બીમારીના હિસાબે એનું 11/11/2025ના રોજ મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી જે આપણે સુવારાની વિધિ ત્રીજા દિવસે કરવામાં આવે તો એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. મારા સાસુ અને મારા નણંદે એમ કીધું કે તારા પતિ પાછળ કે મુંડન કરાવવું જ પડશે, જો નહીં કરાવું ને તો ત્યાર પછી આપણે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ કરીને એ વિધિ પહોંચશે નહીં એમ. આ મારા સાસુ ખાસ કરીને જોવરાવામાં ને ભૂવામાં ને એવું બધું બહુ માનતા હતા. તો ટ્રીટમેન્ટ બી કરાવી મારા પતિની કેન્સરની, તો છેલ્લે ટ્રીટમેન્ટ બી બંધ કરાવી દીધી. અને આ રીતના ભૂવામાં માની અને પૈસાની તો માંગ નથી, પણ મારા 2 બાળકો છે, એ બાળકોનું ભરણ પોષણ મારે આગળ કઈ રીતે કરવું. પોલીસ ફરિયાદ કરી છે. માંગ એટલી જ છે કે આ અંધશ્રદ્ધા ક્યારેય આગળ ફેલાય નહીં અને જે બાળકના હિસ્સામાં જે કંઈ આવતું હોય બસ એ દઈ દે. સમગ્ર બનાવમાં એવું છે કે મારા જમાઈને કેન્સર હતું. કેન્સરના હિસાબે એ ગુજરી ગયા. પછી અમે ત્રીજા દિવસે બેસણું હોય ને, બેસણાના દી ગયા હતા. તો ત્યાં મારી દીકરી એમાંથી કપડું બાંધેલું હતું. એટલે હું પાસે બોલાવી તો એ રોવા માંડી. એટલે શું થયું, વાત કહે તમ તારે? એ કે મારે વાળ ઉતારી લીધા લોકો જબરજસ્તી. તારે અમને ફોન તો કરાય ને, તો હજી ક્યાં આખું કીધું જેતપુરથી આમ 10 મિનિટમાં પહોંચી જાય. એ કે મારી ભાઈ ફોન આંચકી લીધો. એ કે કોણ? એ કે મારા સાસુ એને નોંધો. ફોન નહીં કરવાનો. એ કે અમે જેટલું કહીએ એટલું તારે કરવાનું. પછી એ કે રીતે વાળ ઉતારી લીધા. પછી અમે એ લોકોને ખીજાણા હતા. એ કે મારી ભૂલ થઈ ગઈ. અમારી આવી ભૂલ થોડી હાલે. કીધું ભૂલ થઈ ગઈ, હવે વાળ થોડા પાછા આવી જવાના. અમે માંગ કરી છે કે ભાઈ 2 દીકરીના 20-20 લાખ રૂપિયા મૂકી દો અને મારી દીકરીને તમે જે દાગીના ચડાવ્યા 15-17 તોલા એ દાગીના અમને આપી દો. તો એ લોકોને કાંઈ આપવું નથી. એટલે લોકોને એમ કહીએ ભાઈ આ જે મારી દીકરી સાથે બન્યું નહીં, કોઈ દીકરી સાથે આવું ન બનવું જોઈએ. અને આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ કે ભાઈ જેથી કરીને બીજી કોઈ દીકરી આવું વિચારે નહીં. પણ માંગ એક જ છે કે ભાઈ આ અમારી દીકરીને 2 દીકરા છે, એક દીકરીને એક દીકરો, એના નામે અમે કીધું 20-20 લાખ રૂપિયા મૂકી દો અને મારી દીકરીના જે દાગીના એ અમને આપી દો.